भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वतये नमः। श्री बढ़िया हनुमान जी महाराजाय नमः। करारविंदे नपदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्र शपुटे शयानम् मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी। हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश। गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। कृतार्थोऽहं 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 न संशय। बोलो श्री बाल कृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। गोवर्धन नाथ की जय। परम कृपाळु परमात्माना दिव्य सानिध्यમાં ઉપસ્થિત તથા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ દિવ્ય કથાને નિહાળી રહેલા તમામ શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાન શ્રી હરિના ચરણોની અંદર મારા ભાવથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, પ્રણામ। ભગવાનની દિવ્ય કથામાં પ્રવેશતા પહેલા આવો થોડી ક્ષણો માટે ભગવાનનું સ્મરણ અને શરણ પ્રાપ્ત થાય ત્યાર પછી કથાની અંદર પ્રવેશ કરીએ। 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ। હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे वसुदेव सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય. આવો ભગવાનની દિવ્ય લીલાઓને ભાવથી ગાઈએ અને ભગવાનની પાસે જવાના પ્રયત્ન કરીએ. બાપ, આવો આ પવિત્ર અધિક માસ અને એમાં તાપીનું સાનિધ્ય અને ભગવાનની દિવ્ય કથાને શ્રવણ કરવાનો અનેરો અવસર મને તમને પ્રાપ્ત થયો છે. બાપ, જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ને ત્યાં સુધી આવા દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થતી નથી. એ તો ભગવાનની કૃપા થાય તો જ આવા દિવ્ય સત્સંગની પ્રાપ્તિ મને તમને થતી હોય છે. રામચરિતમાનસ કથા એવું કહે છે, તુલસીદાસજી મહારાજ એક ચોપાઈમાં કહે છે કે બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ને બાપ ત્યાં સુધી સત્સંગની પ્રાપ્તિ થતી નથી. એ તો ભગવાનની અનન્ય કૃપા થાય તો સત્સંગની પ્રાપ્તિ થાય. અને મારા વાલા, સત્સંગથી શેની પ્રાપ્તિ થાય છે? સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય, વિવેકથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ક્રમ છે. પણ સત્સંગમાં બેસતા પહેલા છે ને તમારે ભગવાનમય થવું પડે. જ્યાં સુધી તમારા જીવનમાં સત્સંગ નહીં આવે ને બાપ ત્યાં સુધી તમે હાલતા ચાલતા એક પથ્થર સમાન છો. પણ એકવાર તમારા જીવનની અંદર સત્સંગ આવી જશે, સત્સંગમય થઈ જશો તો શાસ્ત્ર એવું સમજાવે છે, શાસ્ત્ર એવું કહે છે કે પછી એ માણસ છે ને એ મનુષ્ય ભગવાનમય બની જાય અને ભગવાનમય બની જાય એટલે પરમાત્મા પછી એનો સ્વીકાર કરે છે. આવા પવિત્ર માસ અને આ પવિત્ર અધિક માસમાં તો જેટલું ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે ને મારા બાપ એનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. કારણ શાસ્ત્ર એટલા માટે તો કહે છે અધિકસ્ય અધિકમ ફલઃ, અધિકનું અધિક ફળ છે. જો થોડું કરો ને જાજુ પ્રાપ્ત થાય એવો અધિક માસ છે મારા બાપ. અને અરે વાલા, આખો દિવસ ભગવાનની માળા ફેરવવાની જરૂર નથી. તમને જેટલો સમય મળે એટલો સમય ભગવાનનું ભજન કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનમય થવું, ભગવાનનું સ્મરણ કરવું. અધિક માસની અંદર ઉત્તમમાં ઉત્તમ કોઈ શ્લોક હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કાંઈ ન આવડે ને તો આ મંત્રનો જાપ કરવો, અને એ પણ ન આવડે તો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આવા મંત્રનો જાપ મારા બાપ કરવો. અધિકસ્ય અધિકમ ફલ. એટલા માટે શાસ્ત્ર સમજાવે છે કે અધિક માસનું મહત્વ વધારે છે. જ્યાં સુધી પરમાત્માની કૃપા ન થાય ત્યાં સુધી સત્સંગની પ્રાપ્તિ થતી નથી. અને એકવાર હરિની કૃપા થઈ જાય, પ્રભુની કૃપા થઈ જાય એટલે સત્સંગ ઓટોમેટિક મળી જાય છે. અને સત્સંગ મળે એટલે મારા વાલા તમારા જીવનની અંદર વિવેક આવશે. વિવેક આવે ને એટલે કોની સાથે કેવું વર્તન કરવું એ સૌથી પહેલું તમને શીખવાડે એ સત્સંગ છે. એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. વધારે કઈ આપવાનું નથી. એક ઘડી, જો તમને એક ક્ષણનો સમય મળે તો એમાં ભગવાનનું ભજન કરવું. આધી ઘડી, અડધી ઘડી મળે તો એમાં ભગવાનનું ભજન કરી લેવું. આધી મે પુનિયાદ, કદાચ અડધીની પણ અડધી ક્ષણ તમને પ્રાપ્ત થાય તો એમાં ભગવાનનું ભજન કરી લેવું. તુલસીદાસજી મહારાજ કહે છે તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ભગવાનના નામ સ્મરણ કરવાથી તમારા કદાચ જન્મ જન્માંતરના ગમે એટલા પાપો હશે ને એ મારા બાપ બળીને ભસ્મ થઈ જશે. એવી આ ભગવાનની દિવ્ય કથા છે. બાપ જેટલો સમય મળે એટલો સમય છે ને હરિનામ સંકીર્તન કરી લેવું.
અને આ મનુષ્ય અવતાર મળ્યો છે ને બાપ, એને સાર્થક કરવાનો કોઈ ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ભગવાનનું ભજન છે મારા વાલા. જેટલો સમય મળે એટલો સમય ભગવાનનું કીર્તન કરવું, ભગવાનનું ભજન કરવું, ભગવાનમય થવું. પણ થાય છે એવું કે ભગવાનની પાસે જવા જઈએ ને ત્યાં પેલી માયા છે ને, એ માયા મને તમને હેરાન કરે છે. એ માયા મને તમને ભગવાન સુધી પહોંચવા નથી દેતી. જ્યાં ભગવાનની પાસે પહોંચવા જઈએ ને ત્યાં કાંક નાનકડો એવું બિસ્કિટ આપણી પાસે નાખે, એ ખાવામાં રહીએ, ત્યાં ભગવાન આપણાથી થોડો દૂર જતો રહે છે. એટલા માટે વારંવાર હું તમને કહું છું કે આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે, એમાં ભગવાનનું ભજન કરી લેવું. અને એમાં ઉત્તમ દર 3 વર્ષે એકવાર અધિક માસ આવે મારા બાપ. અધિકસ્ય અધિકમ ફલમ. એટલે આ અધિક માસની અંદર તો જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરી લેવું. આ ભાથું બાંધવાનું છે મારા બાપ. જીવનની અંદર જે આ સમય મળ્યો છે એ સમયને સાર્થક કરવો. પરમાત્માએ જે આ સમય આપ્યો છે, જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા મારી તમારી ચાલી રહી છે, એ સમયને સાર્થક કરવો એટલે ભગવાનનું ભજન, બીજું કાંઈ નહીં. ભગવાનનું ભજન કરવું કે છે. ભગવાનનો આ મનુષ્ય અવતાર આપ્યો છે. મનુષ્ય અવતાર પરમાત્માએ જે રીતે આપ્યો છે એ રીતે પરમાત્માએ ઉત્તમ કરી અને પરમાત્માને સમર્પિત કરવો. અરે વાલા, અધિક માસ તો જેવો બીજો ઉત્તમ માસ એક પણ નથી. અધિક માસનું ફળ જ એટલું બધું છે. કદાચ તમને જેટલો સમય મળે એટલો સમય પરમાત્મામાં થઈ જાઓ એટલે એનું સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે. એવો આ અધિક માસ છે. કારણ કે આના પરમાત્મા સ્વયં સ્વામી બન્યા છે. અધિક માસના સ્વામી પરમાત્મા સ્વયં બન્યા છે. અને એવો આ અધિક માસ કે જેનો સ્વીકાર કર્યો છે, જેને પોતાના શરણમાં વાસ આપ્યો છે, એવો આ પવિત્ર અધિક માસ છે. માટે આને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માસમાં કરેલી ભક્તિ, અનુષ્ઠાન, વ્રત, તપ, યજ્ઞ, જપ એ બધું છે ને એનું અધિક ફળ પ્રાપ્ત થાય છે, અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ માસ સૌથી ઉત્તમ છે. અને હું આગળ પણ તમને કહી ગયો કે ભગવાનનું ભજન કરવું, એક મંત્રનો આશ્રય કરી લેવો, ચિતાસન, એક જગ્યા પર બેસી એક મંત્રનો આશ્રય કરી લેવો, એક માળા, એક ગૌમુખી હાથમાં લઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, એ મંત્રના જાપ કરવા. વારંવાર એ મંત્રના જાપ કરશો ને એટલે એનું અનેક ગણું ફળ છે. કારણ કે અષ્ટાક્ષર મંત્ર છે, પરમાત્માને અતિશય પ્રિય કાય મંત્ર હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રના જાપ કરવા. આ દિવ્ય અધિક માસ ઉત્તમ છે મારા બાપ. પુરુષોત્તમ મહાત્મ્યની કથાની વાત કરીએ તો આ કથામાં 31 અધ્યાય આવે છે. આ પહેલા દિવસની કથા છે. એમાં મુખ્યત્વે ભગવાન વિષ્ણુના પરમાત્મા તથા નારદજીનો સંવાદ છે. શનકાદી 88,000 ઋષિ મુનિઓ તથા સ્તુત પુરાણીનો સંવાદ છે. અને એનો સારાંશ અહીં લખવામાં આવ્યો છે. ગ્રંથની શરૂઆત ગ્રંથકાર શેનાથી કરે છે તો મંગલાચરણથી કરે છે. કોઈ પણ ગ્રંથની શરૂઆત મારા બાપ મંગલાચરણથી ન થાય. મંગલાચરણનો મતલબ એવો થાય કે મંગળ આચરણ. આજ આ પહેલો દિવસ છે એટલે મહાત્મયની વાત ચાલશે. પહેલા અધ્યાયની અંદર પુરુષોત્તમ મહાત્મયના પહેલા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજનું ગંગાના કિનારે આગમન થાય છે એની વાત છે. અને પ્રથમ ગ્રંથકાર મંગલાચરણ કરે છે. મંગલાચરણનો મતલબ થાય મંગળ આચરણ. જેવું તમારું મંગળ આચરણ થશે એટલે પરમાત્મા તમારી પાસે આવશે. મંગળ આચરણનો મતલબ શુદ્ધ આચરણ, સારું આચરણ. એકવાર તમારા જીવનની અંદર તમારા આચરણ શુદ્ધ થઈ જશે ને એટલે પછી લોકો તમારી વાતો કરવા માંડશે કે ભાઈ આ ભાઈ બહુ સરસ વ્યક્તિ છે, બહુ સરળ વ્યક્તિ છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે આચરણ આપણું શુદ્ધ હોવું જોઈએ. કઈ જગ્યા પર તમે બેઠા છો, કયા વ્યક્તિ સાથે બેઠા છો અને કેવું વર્તન કરી રહ્યા છો એની નોંધ બધા લેતા જ હોય છે. માટે આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ. એટલા માટે કોઈ પણ ગ્રંથ હોય એમાં સૌથી પહેલી વાત આવે તો મંગલાચરણ આવે છે. મંગળ આચરણ એટલે કે મંગલાચરણ.
આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ. એકવાર આપણું આચરણ શુદ્ધ થઈ જશે ને મારા બાપ, એટલે હરી ક્યાંય દૂર નથી, નજીક જ આવી જશે આપણાથી. ભગવાન નજીક આવે છે. અને એટલા માટે મંગલાચરણ કરવામાં આવ્યું છે. આપણા 3 મંગલાચરણ છે. આપણા જીવનના નિત્યદા 3 મંગલાચરણ છે. એમાં સૌથી પહેલું મંગલાચરણ સવારમાં ઉઠો, ઉઠતાની સાથે તમારા જમણા હાથની હથેળી જોઈ અને માં લક્ષ્મીને, માં ભગવતીને પ્રાર્થના કરો. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. પરમાત્મા ઠાકુરજીને પ્રાર્થના કરો, માં સરસ્વતીને પ્રાર્થના કરો કે હે ભગવાન, આજનો આ દિવ્ય દિવસ તમે મને પ્રદાન કર્યો છે. આ સૂર્યનું પ્રથમ કિરણ અને તમે મને સ્મૃતિનું દાન આપ્યું છે. હું આપનો આભાર વ્યક્ત કરું છું. એ પહેલું મંગલાચરણ છે. ત્યાર પછી બીજું મંગલાચરણ, જ્યારે તમે ભોજન કરવા માટે બેસો ત્યારે પરમાત્માને કહેવાનું કે તારા બનાવેલા હજારો કરોડો લોકો આ પૃથ્વી પર છે. બાપ, તે મને અન્નનું દાન કર્યું છે, હું તારો આભાર માનું છું. એ બીજું મંગલાચરણ છે. ત્રીજું મંગલાચરણ, જ્યારે આખા દિવસનો થાક લાગ્યો હોય, આખા દિવસનું કામ કર્યું હોય ને એનો થાક લાગ્યો હોય, જ્યારે તમે તમારી પથારીની અંદર સુવા જાઓ ત્યારે 2 હાથ જોડીને ઠાકોરને પ્રાર્થના કરજો કે આજ કદાચ મારાથી કોઈનું દિલ દુભાઈ ગયું હોય ને તો ભગવાન તમે મને માફ કરજો. આ 3 મંગલાચરણ જીવનમાં ઉતારવા જેવા છે. અને એ જો જીવનમાં ઉતરી જશે તો ભાઈ ક્યારે દુખી થવાની વાત જ નહીં આવે. ક્યારે દુખી થશો જ નહીં. કારણ કે જેનું આચરણ શુદ્ધ હોય એની પાસે પરમાત્મા આવે છે. સૌથી પહેલી વાત આચરણ શુદ્ધિની છે. એટલા માટે ગ્રંથકારે પ્રથમ મંગલાચરણ કર્યું છે અને વૃંદાવનની અંદર નિવાસ કરતા ભગવાન પુરુષોત્તમને વંદન કરે છે. ત્યારબાદ વિદ્યાની દાતા માં ભગવતી સરસ્વતીને વંદન કરે છે અને ત્યારબાદ 18 પુરાણોના રચયિતા ભગવાનના અવતાર એવા શ્રી વ્યાસજીને નમસ્કાર કરે છે અને ત્યાર પછી આ જયરૂપ ગ્રંથની શરૂઆત કરે છે. ગ્રંથની શરૂઆતમાં પહેલા શું કર્યું તો સૌથી પહેલા ભગવાનને નમસ્કાર કર્યા છે. કેવા ભગવાનને નમસ્કાર કર્યા છે? પુરુષોત્તમ પરમાત્માને નમસ્કાર કર્યા છે. પુરુષોમાં જે ઉત્તમ છે એવા ભગવાન, એને નમસ્કાર કર્યા છે. ત્યાર પછી વિદ્યાની દાતામાં ભગવતી શારદાને નમસ્કાર કર્યા છે. જો તમારી પાસે બળ ગમે એટલું હોય પણ બુદ્ધિ ન હોય તો કઈ કામનું નહીં, અને તમારી પાસે બુદ્ધિ હોય પણ બળ ન હોય તો એ પણ કામનું નહીં. એની કોઈ દાતા હોય તો માં ભગવતી સરસ્વતી છે. એવી માં ભગવતી સરસ્વતીને નમસ્કાર કર્યા છે અને ત્યાર પછી આ જયરૂપી ગ્રંથની શરૂઆત કરી છે. શાસ્ત્ર સમજાવે છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય એમાં સૌથી પહેલા ભગવાનને નમસ્કાર થાય છે. એ ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. પુરુષોત્તમ મહાત્મ્યના ગ્રંથના પ્રથમ અધ્યાયમાં સુખદેવજી મહારાજ ગંગાના કિનારા પર આવે છે અને એનું આગમન થાય છે ત્યારે ઋષિમુનિઓ એમનો કેવો સત્કાર કરે છે એની વાત કરવામાં આવી છે. પ્રથમ અધ્યાયની અંદર પુરુષોત્તમ મહાત્મ્યની સુખદેવજી મહારાજનું આગમન એ વાતની ચર્ચા થઈ રહી છે. સુત પુરાણી ઋષિ લોકો ઉપર ઉપકાર કરવાની આશયથી હજારો ઋષિઓ નેમિશારણમાં બેસી અને મહાયજ્ઞ કરી રહ્યા છે. નેમિશારણની અંદર યજ્ઞ કરી રહ્યા છે. નેમિશારણનો મતલબ થાય નિમેષ. એક આંખના પલકારાની અંદર જ્યાં પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું અરણ્ય, એવું જંગલ, એને નેમિશારણ્ય કહેવાય. શનકાદી 88,000 ઋષિઓ ભેગા થઈ અને ત્યાં મહાયજ્ઞ કરી રહ્યા છે. બરાબર એ જ સમયે આ પૃથ્વી પર વિચરણ કરવા નીકળેલા મહાજ્ઞાની સૂત પુરાણી ત્યાં પધારે છે. હવે સૂત પુરાણી એટલે કોણ એવો પણ પ્રશ્ન થાય. સૂત એ જાતિવાચક શબ્દ છે. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતા દ્વારા જેનો જન્મ થયો છે એને સૂત કહેવાય છે. જેને વેદનો અધિકાર નથી માટે વેદ વ્યાસે એમને પુરાણ ભણાવ્યા છે. પુરાણની કથા કહેવામાં નિપુણ થયા એટલા માટે સૂત પુરાણી કહેવાના છે. સૂત શબ્દનો મતલબ એવો થાય છે કે જેના બ્રાહ્મણ માતા હતા અને ક્ષત્રિય પિતા હતા, વેદનો અધિકાર હતો નહીં એટલા માટે વેદ વ્યાસે એમને
18 પુરાણોનું જ્ઞાન આપ્યું છે. કથાઓ કહેવામાં નિપુણ થયા છે, માટે પુરાણી કહેવાય. આવા સુત પુરાણી વિચરણ કરતા કરતા નૈમિષારણ્ય જેવા પવિત્ર તીર્થ ક્ષેત્રની અંદર આવે છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થઈ મહાયજ્ઞ કરી રહ્યા છે અને સુત પુરાણીને આવતા જોઈ અને બધા ઋષિમુનિઓ પોતાના આસન ઉપરથી ઊભા થયા છે. સુત પુરાણીનું સ્વાગત કર્યું છે. સુત પુરાણીને ઊંચા આસન પર બિરાજમાન કર્યા છે. ઊંચા આસન પર કેમ બિરાજ્યા? કારણ કે જેની પાસે જ્ઞાનનો ભંડાર હોય ને, જે જ્ઞાની છે, જે જ્ઞાનનો ભંડાર છે, એવા વ્યક્તિને ઊંચું આસન મળે. જેની ઉપર સરસ્વતી માતાની અનન્ય કૃપા છે, એવા વ્યક્તિને ઊંચું આસનની પ્રાપ્તિ થાય. જો ઊંચા આસન પર બિરાજમાન કર્યા છે અને સૂતજીના આગમનથી પ્રસન્ન થઈ ઋષિમુનિઓ પ્રણામ કરી ઊંચા આસન પર બિરાજમાન થયેલા સુત પુરાણીને સત્સંગના ભાવથી અનેક પ્રકારના પ્રશ્નો કરે છે. પ્રશ્નની અંદર શું કીધું છે? તો પ્રથમ પ્રશ્ન કર્યો છે કે બાપજી, આપે અમારી પર કૃપા કરી અને આપે અમને દર્શન આપ્યા છે, તો અમે આપને કહીએ છીએ કે આપ અમારી પર કૃપા કરી ભગવાનની એવી કોઈ મંગલમય કથા હોય, એવી કોઈ દિવ્ય કથા હોય કે જેના દ્વારા અમારા બળતા જીવોને શાંતિની પ્રાપ્તિ થાય, અમારા દગ્ધ હૃદયને શાંતિની પ્રાપ્તિ થાય, એવી કોઈ ભગવાનની મંગલમય કથા હોય તો આપ અમને જણાવો. અને સુત પુરાણી ભગવાનની દિવ્ય કથા લીલાઓનું વર્ણન કરે છે. સુત પુરાણી કહે છે કે હે ઋષિમુનિઓ, આપે દિવ્ય પ્રશ્ન મને કર્યો છે, તો જેના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય એવી કથા લીલાઓનું વર્ણન હું આપની પાસે કરીશ. પ્રશ્ન એવો પણ થાય, કથા એટલે શું? તો કથાનો મતલબ એવું થાય, કથા શબ્દને તમે ઊંધો કરો એટલે થાક થાય. જીવન પર્યંત મેન તમે કરેલા થાકને ઉતારવા વાળું તત્વ એટલે એ કથા. એ પછી કોઈ પણ કથા હોય, શ્રીમદ ભાગવત કથા હોય, રામચરિત માનસ કથા હોય, શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, પુરુષોત્તમ મહાત્મય હોય, કોઈ પણ કથા હોય જેમાંથી જીવન જીવવાના મૂલ્યો મને તમને પ્રાપ્ત થાય અને પરમાત્માની નજીક જઈ શકીએ એવી દિવ્ય કથા કે જેના દ્વારા મનને શાંતિની પ્રાપ્તિ થાય, એવી કથા આપ મને કહો. સુત પુરાણી કથાની શરૂઆત કરે છે. મંગલાચરણ કર્યું છે. મંગલાચરણના આરંભની અંદર સુત પુરાણી સત્સંગની વાત કરે છે કે સત્સંગના માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ થાય. એ પછી કોઈ પણ કથા હોય, કોઈ પણ દેવનો સત્સંગ હોય, એ સત્સંગના માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સુત પુરાણી 88,000 ઋષિઓને ભગવાનની દિવ્ય કથા, દિવ્ય ચરિત્રોનું વર્ણન કરે છે. એક કથા કહેતા જાય છે. ઋષિમુનિઓ કહેતા જાય છે, ઓર અમને વાત કરો, અમને ઓર કથા કહો. સુત પુરાણી અનેકો કથા કહે છે એમને. અને મારા બાપ, એ કથાના માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સુત પુરાણી 88,000 ઋષિઓને કહે છે કે જ્યારે તમારા જીવનની અંદર સત્સંગ આવશે ને મારા બાપ, ત્યારે જીવન છે ને તમારું એ સમૃદ્ધ બનશે. સત્સંગ વગરનું જીવન એ મૂલ્ય વગરના હીરા સમાન છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી. અને વારંવાર મહાત્મય શબ્દ પણ અહીં આવે છે. મહાત્મયનો મતલબ એવો થાય મહત્વ. જ્યાં સુધી જીવનનું મહત્વ ન સમજાય ત્યાં સુધી આપણે એને જાણી શકતા નથી. જ્યાં સુધી એની ઓળખાણ નહીં હોય, જ્યાં સુધી એનો પરિચય નહીં હોય, ત્યાં સુધી આપણે એની સાથે જોડાશું નહીં. એટલા માટે વારંવાર અહીં મહાત્મય શબ્દનો પ્રયોગ થયો છે. મહાત્મયનો મતલબ એવો થાય ઓળખાણ કરવી. કોઈ પણ વ્યક્તિ સાથે તમારે ઓળખાણ કરવી હોય તો એના વિશે જાણવું પડે. પહેલા એકવાર એના વિશે જાણી લેશો, એને ઓળખાણ થઈ જશે કે ભાઈ હા આ ભાઈ આપણા પરિચયમાં છે, એ ઓળખાણ થઈ જશે. પછી તમારા હૃદયની વાત તમે એને બધી કરશો. ત્યાં સુધી વાત નહીં કરો. એનો મતલબ ભગવાનની સાથે જોડાવું, ભગવાનની સાથે ઓળખાણ કરવી, એ જ આ કથા છે. સૌથી પહેલા તો સ્વ કહેતા આત્માને ઓળખવાનો છે. એકવાર આત્મા ઓળખાઈ જશે એટલે અંદર બેઠેલો પરમાત્મા પણ ઓળખાઈ જશે. અને પરમાત્મા ઓળખાઈ જશે એટલે આ જગતની અંદર બધી જ વસ્તુ ઓળખાઈ જશે. ઓળખવાના કોને છે? ઓળખવાનો સ્વયં પોતાને છે. હું કોણ છું, એકવાર હુંની ખબર પડી જશે એટલે બધું જ વસ્તુની ખબર પડી જશે. એટલા માટે તો રામચરિત માનસની અંદર
તુલસીદાસજી મહારાજ ખૂબ જ ભાવથી વર્ણન કરે છે અને સત્સંગનો મહિમા ગાતા શંકર ભગવાનના મુખેથી કહેવરાવે છે કે કથા શું કરી શકે, કથા જીવનની અંદર શું કરે, એની વાત તુલસીદાસજી મહારાજ સ્વયં શંકર ભગવાનના મુખે માં પાર્વતીને સંભળાવે છે. શું કહે છે શંકર મહારાજ? એક ચોપાઈમાં કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના, ઉમા કહું મેં અનુભવ અપના. હે ઉમા, તમે દેવી સાંભળો, હું મારો અનુભવ તમને કહું છું કે આ જગતની અંદર પરમાત્માના સત્સંગ, પરમાત્માના ભજન, પરમાત્માની ભક્તિ સિવાય બીજું કાંઈ છે નહીં. અને જો પરમાત્માની ભક્તિ આ જગતની અંદર ન હોય તો આ જગત છે ની સપના સમાન છે. સ્વપ્ન સમાન મતલબ કે સ્વપ્નની અંદર તમે રાજા થઈ જાઓ, પણ જેવી આંખો ખોલો એટલે પાછા હતા એમને જે પથારીમાં સૂતા હતા એમ જ હોય. એ મિથ્યા છે. ગમે એટલું તમને પ્રાપ્ત થાય સ્વપ્નમાં, પણ એ ઉઠો એટલે બધું નાશવંત જ હોય છે, એ કાંઈ હોતું નથી. એમ પરમાત્મા શંકર માં ઉમાને કહે છે કે હે ઉમા, આ જગતની અંદરથી જો સત્સંગ જતો રહે, ભગવાનનું ભજન જતું રહે, ભગવાનની ભક્તિ જતી રહે, તો આ જગત છે ને ફક્ત ને ફક્ત એક સ્વપ્ન સમાન મિથ્યા છે. દેખાય છે પણ હોતું કઈ નથી. એમ ખૂબ જ યત્નથી મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. 84 લાખ યોનિમાં ફરતા ફરતા અહીંયા એવા છે દુર્લભમ મનુષ્ય દેહ. આ જગતની અંદર ઉત્તમમાં ઉત્તમ કાંઈ હોય ને મારા બાપ તો મનુષ્ય અવતાર છે. એટલા માટે તો આપણા ઋષિ મુનિઓ પહેલાના સમયની અંદર સરસ એવા ભજન ગાતા અને કહેતા કે મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, માટે તું ભજી લેને કીર્તાર. મારા બાપ, જો કર્મો તમે સારા કર્યા હશે તો તમને ચોક્કસપણે પાછો મનુષ્ય અવતાર મળશે, પણ કર્મના લેખા જોખા કર્યા પછી એવું નક્કી નથી કે તમને પાછો પુનઃ મનુષ્ય અવતાર મળે. એ તો 84 લાખ વખત ફરતા 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 અહીં આવ્યા છીએ અને એ 84મી લાખમાં છેલ્લી વખત આ મનુષ્ય અવતાર મળ્યો છે. વળી પાછા એના એ ચક્રમાં જવું હોય તો ભગવાનથી દૂર જવાનું, પણ જો એ ચક્રમાંથી મુક્ત થવું હોય ને મારા બાપ, તો જ્યાં આવી દિવ્ય કથાઓ થતી હોય ને ત્યાં બેસવું, આવી દિવ્ય કથાઓને સાંભળવી, ભગવાનમય થવું, પરમાત્મામય થવું અને આ જીવનને સાર્થક કરવું, એ જ મનુષ્ય અવતારનો મોટી વાત છે. આ પ્રથમ દિવસની કથા એ જ મને તમને શીખવાડે છે. મહાત્મયની કથા એ જ છે કે સુખદેવજી મહારાજ છે, કે સુખદેવજી મહારાજનું આગમન થાય છે અને સુતપુરાણી સાથે, સુતપુરાણી અને સનકાદી 88,000 ઋષિઓનો આ નૈમિષારણ્યની અંદર ખૂબ જ સારો એવો સત્સંગ થાય છે. અને સત્સંગથી શું પ્રાપ્ત થાય છે મારા બાપ? મેં તમને પહેલા જ કીધું, સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ઋષિમુનિઓ સુતપુરાણીને કહે છે કે આપ અલૌકિક કથા મને કહો. અને મારા બાપ, ભગવાન પાસે જ્યારે બેસો ને ત્યારે બે વાત ભગવાનની પાસે કરજો. કઈ વાત? સૌથી પહેલી વાત રામચરિતમાનસની ચોપાઈ. શું છે? તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની અંદર બહુ સ્પષ્ટપણે કહી દીધું ભગવાન પાસે શું કેવું, ભગવાન પાસે માંગવું હોય તો શું માંગવું, એ સ્પષ્ટપણે તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની અંદર કહી દીધું છે. તુલસીદાસજી મહારાજ લખે છે કે અબ કચુનાથ ન ચાહિયે
चाहिए मोरे दीन दयाल अनुग्रह तोरे अब कछुनाथ न चाहिए मोरे दीन दयाल अनुग्रह तोरे। पहली बार कि भगवान मारे कहीं जोतुं નથી, अब कछुनाथ न चाहिए मोरे, कारण કે સૌથી મોટી વાત મારા બાપ આ મનુષ્ય અવતાર પરમાત્માએ આપી દીધો ને, આનાથી અમૂલ્ય બીજી કોઈ વાત જ નથી। હાલતા ચાલતા ઉઠતા બેસતા મારા બાપ ભગવાનને તમે આભાર માનજો કે તમને મનુષ્ય અવતાર આપ્યો છે। મને તમને પરમાત્માએ આવો દિવ્ય અવતાર આપ્યો છે, મનુષ્ય અવતાર। એ મનુષ્ય અવતાર આપ્યા પછી જો ભગવાનની પાસે સતત ને સતત ભૌતિક સુખોની માંગણી કરીએ તો આપણાથી મોટો મૂર્ખ કોઈ છે જ નહીં। એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે કે અબ કછુનાથ ન ચાહીએ મોરે, કારણ કે આ દિવ્ય તમે જે મને અવતાર આપ્યો છે, તમારો અનુગ્રહ અમને પ્રાપ્ત થયો છે, તમારી કૃપા અમારી ઉપર અમને પ્રાપ્ત થઈ છે, એનાથી વિશેષ મારા બાપ બીજું અમને શું હોય। ત્યાર પછી બીજી ચોપાઈ, અને મારા બાપ આ ચોપાઈ તો સ્વભાવ બનાવી લેજો। એકવાર આ ચોપાઈ નો સ્વભાવ બની જશે ને તમારો આવો, એટલે સમજી લેજો પરમાત્મા તમારી પાસે આવીને ઉભો રહી જશે। બીજી ચોપાઈ તુલસીદાસજી મહારાજ કહે છે, જેહી વિધિનાથ હોઈ હિત મોરા, જેહી વિધિનાથ હોઈ હિત મોરા, કરહું સોબેગી દાસ મેં તોરા, કરહું સોબેગી दास में तोरा, जही विधिनाथ होई हित मोरा। हे भगवान, અમે આપને કહીએ છે કે જે અમારું હિત હોય એ હિત તમને આપ કરજો, અને અમારા જીવનની અંદર આપ એવી રીતે તમને આપજો કે અમારા હિતની અંદર બધું હોય। જેહી વિધિનાથ હોય હિત મોરા, કરહું સુબેગી દાસ મે તોરા, હું તમારો દાસ છું, અમારા જીવનની અંદર અમને હિતકારી વસ્તુ જે હોય ને એ જ આપજો, બીજી કોઈ વસ્તુની અમારે જરૂર નથી। આ બહુ કઠણ વસ્તુ છે, આવો સ્વભાવ બનાવો ને મારા બાપ, એ તો બહુ કઠણ વસ્તુ છે। એ ક્યારે બને કે જ્યારે કોઈ દિવ્ય કોઈ ગુરુ છે ને મારા બાપ, એ માની તમારી બાવડી ઝાલી લે, માનું તમારું બાવડું એકવાર ગુરુ કોઈ પકડી લે, એ ગુરુ છે ને એ બાવડી ચાલી અને પરમાત્મા સુધી પહોંચાડી દે ને, ત્યારે સમજી લેજો કે આવો સ્વભાવ તમારો થઈ જશે। અબ કછુનાથ ન ચાહીએ મોરે, ભગવાન અમારે કાંઈ જ નથી જોતું, પણ થાય છે એવું બહુ કર્મની કઠણાઈ મારા બાપ કે મંદિરે જઈએ છે ને એટલે પગરખા આપણે બહાર કાઢીએ છીએ ને આપણા અભરખા બધા અંદર લઈને જઈએ છીએ। સૌથી પહેલા હાથ જોડીને કાંઈ પણ માંગવું હોય તો સૌથી પહેલું માંગજો, ભગવાન તે મને ખૂબ આપી દીધું છે, હવે મારે જરૂર નથી, હવે જેને જરૂર હોય ને મારા બાપ એને તું આપજે। આ જ્યારે સ્વભાવ બની જશે ને મારા બાપ, ત્યારે ઠાકુર તમારા કામ કરશે। નિસ્વાર્થ ભાવે પરમાત્માની પાસે જવાનું છે, પણ થાય છે એવું કે મારા બાપ મંદિરની મૂર્તિમાં હજી તો પહોંચીએ ત્યાં તો પરમાત્માની પાસે પહોંચ્યા નહીં, પેલા તો નક્કી કરી લીધું કે આજ ભગવાન પાસેથી એટલું માંગવું છે। મારા બાપ તમારા જીવનની અંદર જો તમારે શાંતિની જરૂર જોશે ને, જ્યારે શાંતિ જોશે ને ત્યારે તમારે ભગવાનના શરણે જવું પડશે, એનાથી વિશેષ ક્યાંય શાંતિ છે જ નહીં। ગમે એટલી કદાચ તમારા ઘરની અંદર એસી હશે, ભૌતિક સુખો હશે, ગમે એટલું હશે, પણ મારા બાપ શાંતિ મેળવવા માટે તો કેવલ અને કેવલ આ પરમાત્માનું શરણ જ લેવું પડશે। એના શરણ સિવાય બીજે ક્યાંય શાંતિ છે જ નહીં મારા બાપ, અને એનું શરણ એ શાંતિદાયક છે। કારણ કે જે દુખી નથી એ પરમાત્મા છે, અને જ્યાં દુઃખ નથી ત્યાં નિરવ શાંતિ છે જ।
તકલીફ એવી જ પડે છે, આપણે બધા બીજાના સુખને જોઈ શકતા નથી ને એટલે દુખી છીએ. બાકી એકવાર બીજાના સુખને જોવાનો સ્વભાવ થઈ જશે ને એટલે તમને ક્યારેય દુઃખ નહીં થાય. જે મળ્યું છે એને આપણે ભોગવી જ નથી શકતા. પરમાત્માએ ખૂબ આપ્યું છે. પરમાત્મા તો કહે છે કે હું દેવા માટે દરિયો લઈને બેઠો છું, પણ તમે ચમચી લઈને આવો એમાં હું શું કરું? ભગવાન તો બધાને સમાન આપ્યું છે. આ જગતની અંદર બધા જેટલા પણ છે બધાને સમાન બુદ્ધિ આપી છે, સમાન શરીર આપ્યું છે, બધું સમાન આપ્યું છે. આપણે એનો ઉપયોગ કેમ કરવો એ પરમાત્મા કહે છે, એ તમારી ઉપર છે. પણ થાય છે એવું કે બધું આપણે પરમાત્માને દોષ આપીએ છીએ. કાઈ કામ ન થાય એટલે પરમાત્માને દોષ આપીએ. કાઈ કામ આ અમારું કામ થતું નથી, ભગવાન હમણાંથી એમાં અમારું સાંભળતો નથી. મારા બાપ એ તો મારું તમારું સાંભળે છે. કારણ કે એ સાંભળતો બંધ થઈ જશે તે દિવસે આ જગતની અંદર બધું ઊભું રહી જાય. પાકી વાત છે. અત્યારે જુઓ તમે, આ મહામારી ચાલી રહી છે, કોરોના રૂપી મહામારી. કેટલી ભયંકર મહામારી છે. એ ભયંકર મહામારીની અંદર કોઈ આપણું રક્ષણ કર્યું તો સમજી લેજો એ પરમાત્મા છે. નકર મારા બાપ આ વિશ્વને, આખા વિશ્વને એક એવું ઊભું રાખી દીધું કે જેની વાત પૂછો. એવી આ મહામારી. એ મહામારીની અંદર પરમાત્મા આપણું રક્ષણ કરે છે. અને હું અગાઉ તમને કીધું કે શાંતિની જરૂર પડશે તો તમારે ભગવાનના શરણમાં જવું પડશે. 3-4 મહિના આપણે ઘરે રહ્યા એટલે પછી ભગવાનમય થયા ને આપણે. એનો મતલબ એવો થયો પરમાત્મા કહે છે કે તમે જે દોડો છો ને કારણ વગર ના દોડો છો. આપણે બધી શોધ ઘણી બધી કરી લીધી છે કે ભાઈ આપણો સમય બચે. ખૂબ પહેલાના સમયની અંદર આપણા જે ગઢિયા હતા, આપણા જે પૂર્વજો હતા, એ સાયકલ લઈને યાત્રા કરવા જતા. હવે આપણી પાસે 4 વ્હીલ આવી ગઈ. તમે 3 કલાકમાં અહીંયા સુરત પહોંચવું હોય તો અહીંથી સુરત થી મુંબઈ પહોંચવું હોય તો તમે 3 કલાકની અંદર પહોંચી જાઓ. પહેલાના સમયની અંદર એક આખું અઠવાડિયું લાગતું. હવે તમે 3 કલાકમાં પહોંચી જાઓ. તો એ એટલો સમય બચવો જોઈએ ને, છતાં પણ લોકો એમ કહે છે કે અમારી પાસે સમય જ નથી, અમારી પાસે સમય જ નથી, અમારી પાસે સમય જ નથી. સમય ઘણો બધો છે પણ એ સમયનો સદુપયોગ મને તમને કરતા આવડતો નથી, માટે સમય નથી. બાકી તો આટલું બધું કેટલો બધો આવિષ્કાર થઈ ગયો. આ ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠા બેઠા તમને આવી દિવ્ય કથા સાંભળવા મળે છે. આવિષ્કાર થઈ ગયો ને, આવો સરસ આવિષ્કાર થયો. તો એનું કારણ કે સમય તો છે જ આપણી પાસે, પણ એનો સદુપયોગ કરતા મને તમને આવડતું નથી. અને જે દિવસે એ આવડી જાય તે દિવસે સમય જ સમય હશે, પછી કાંઈ બીજું કાંઈ કરવું નહીં પડે. તો આવી આ દિવ્ય કથાઓને વાગોળી રહ્યા છે ત્યારે સ્વભાવ કેવો બનાવવાનો છે? અબ કચુનાથ ન ચાહીએ મોરા. સ્વભાવ આ બનાવવાનો છે. હું વારંવાર એટલા માટે ટકોર કરું છું કે જ્યાં સુધી પરમાત્માના તમે થશો નહીં ને ત્યાં સુધી પરમાત્મા તમારો નહીં થાય. એકવાર પરમાત્માનું થવું પડશે. આ પહેલા દિવસની કથા એ કહે છે. અને પહેલા દિવસની કથા એટલે મહાત્મયની કથા. જ્યાં સુધી મહત્વ નહીં સમજાય, જ્યાં સુધી ઓળખાણ નહીં થાય, ત્યાં સુધી ખબર જ નહીં પડે કે આ તત્વ શું છે. એટલા માટે કોઈ પણ કથા હોય એમાં સૌથી પહેલી મહાત્મયની વાત આવે છે. મહાત્મય, નાનકડો છોકરો આંગણાની અંદર રમી રહ્યો છે, એ જે પથ્થરથી રમે છે એ તમને ખબર નથી કે મહામૂલો હીરો છે, એટલા માટે એને રમવા આપી દીધો છે. એ દૂરમાં રમા રાખે છે, બહાર ફળિયામાં લઈ જાય છે, ત્યાં પણ એને લઈને જાય છે. પણ કોઈ ઝવેરી આવી અને એ બાળકના હાથમાંથી પથ્થર લઈને એમ કે આ તો મહામૂલો હીરો છે, આનું તો મૂલ્ય અધિક છે, આ બહુ મહામૂલો છે. તો એ હીરો પછી તમે બાળકને પણ નહીં આપો, એ પથ્થર બાળકને રમવા નહીં આપો. એ જે પથ્થર છે એ હીરો છે એને તમે તિજોરીમાં બંધ કરીને મૂકી દેશો. કારણ કે એનું મહત્વ સમજાઈ ગયું કે આ તો મહામૂલી વસ્તુ છે, આને આપણે આમ ન રખાય. એમ જ્યારે મારા બાપ આ જગતની અંદર કથા તત્વ શું છે, એનું મહત્વ શું છે, સત્સંગનું મહત્વ આપણા જીવનની અંદર શું છે, ભક્તિનું મહત્વ આપણા જીવનની અંદર શું છે, એ સમજાઈ જશે ને એટલે મારા બાપ હૃદયની અંદર આવીને ભગવાન બેસી જશે. પછી એને છે ને એ તિજોરી રૂપિયા હૃદય છે ને એને બંધ કરી દેશો એટલે ભગવાન બધું સાંભળશે. ઈશ્વર તત્વ જે છે, પરમાત્મા તત્વ જે છે એ તો બહુ નિરાકાર છે, એનો કોઈ આકાર જ નથી.
એવા પરમાત્માની વાતો શ્રી સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓને નેમિષારણ ક્ષેત્રની અંદર કહી રહ્યા છે. મારા બાપ ઉઠતા બેસતા બોલતા હાલતા ચાલતા જ્યારે પણ સમય મળે ને ત્યારે પરમાત્માનું ભજન કરવું, વારંવાર પરમાત્માની ભક્તિ કરવી, પરમાત્માને વારંવાર સ્મરણ કરવું. અને જેને તમે વારે ઘડીએ યાદ કરતા હશો ને એ તમને આખા દિવસમાં એકવાર તો યાદ કરશે અને પછી એનો ફોન આવે કે ભાઈ આ તમે અમને યાદ કરતા હતા એવું લાગ્યું એટલે અમે તમને ફોન કર્યો. એમ પરમાત્માને જો વારંવાર દરરોજ હાલતા ચાલતા ઉઠતા બેસતા યાદ કરશો ને એટલે પરમાત્મા સામે આવીને કહેશે હા ભાઈ બોલો શું કામ છે. ક્યારે કે જ્યારે સતત એનું ચિંતન રહે, સતત એનું મનન રહે, ત્યારે પરમાત્મા છે ને મારા બાપ એ સામે આવીને બેસી જાય છે. ભમરી છે ને ભમરી એ ઈયળને લઈ આવે પોતાના ઘરની અંદર, ભોણની અંદર, એ દરની અંદર લઈ આવે, પછી સતત એને ચાંચ માર્યા કરે, સતત એને છે ને ડંખ માર્યા કરે. અને ડંખ મારતા 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 એટલા બધા ડંખ મારે ને તો એ ઈયળને પણ એકવાર પાછું ફૂટી જાય. એનું કારણ કે સતત ને સતત એને ચિંતન એવું થાય કે હું ભમરી છું, મારે ઉડવું જોઈએ, હું ભમરી છું, મારે ઉડવું જોઈએ, હું ભમરી છું, મારે ઉડવું જોઈએ. આવું સતત ને સતત એના મનની અંદર ચિંતન થાય ને એટલે એને પાછું ફૂટે છે. મારા બાપ એ વાત એ ન્યાય અહીંયા પણ લાગે છે કે જો સતત ને સતત તમે પરમાત્માનું ચિંતન કરશો ને બાપ તો હું બહુ ભરોસા સાથે કહું છું આ ઠાકુર એટલો દયાળુ છે, આ ઠાકુરના કાન એટલા હરવા છે કે આવીને તમારા કામ કરશે કરશે ને કરશે જ બાકી વાત છે. ત્યારે ભગવાનના આપણે થાય ત્યારે. હા, પુરુષોત્તમ મહાત્માની વાત એ જ સમજાવે છે. ભગવાનની કથા એ જ છે કે પરમાત્માના થવું છે, પરમાત્મામય બનવું છે. અને એટલા માટે તો આ કથાઓ છે બધી. મેં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે બાપ કે કથામાં શું કામ 6 કલાક સમય બગાડો છો? એની જગ્યાએ લોકોને 6 કલાક કામ કરવા દો તો એ લોકો છે ને મારા બાપ કઈક કરી શકશે. પણ આ કથા છે ને મારા બાપ એ સત્સંગ રૂપી શાળા છે, એક કોલેજ, એક વિદ્યાનું મંદિર છે કે જ્યાં બેસી જીવનના મૂલ્યોને, જીવન કેમ જીવવું, જીવનના મૂલ્યો શું છે એ શીખવાડવાનું કામ કોઈ કરે તો એ કથા છે. એટલા માટે તો વારંવાર કથા કરવી જોઈએ, કથા સાંભળવી જોઈએ, કથામાં બેસવું જોઈએ, જેનાથી જીવનના મૂલ્યોની ખબર પડશે કે જીવન કેમ જીવાય. ઓલી બધી જે કોલેજો અને શાળાઓ છે એમાં પૈસા કેમ કમાવા ઈ શીખવે છે, અને આ બધી કથા રૂપી જે સત્સંગ રૂપી શાળાઓ ચાલે છે, કથા રૂપી જે શાળાઓ ચાલે છે એમાં જીવનને કેમ જીવવું એનું શિક્ષણ પ્રાપ્ત થાય છે મારા બાપ. એટલા માટે વારંવાર કથાને શ્રવણ કરવી જોઈએ. સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓ સાથે સંવાદ કરે છે કે ભગવાનનો અવતાર આ પૃથ્વી પર શા માટે થાય છે આપ એમને સમજાવો. ક્યારે સુત પુરાણી કહે છે કે અધર્મનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, ગાય બ્રાહ્મણ અને સ્વજનોના હિત માટે પરમાત્માનો અવતાર આ પૃથ્વી પર થાય છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય તતષ્ટતામ ધર્મ સંસ્થાપનાશાય સંભવામિ યુગે યુગે. પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે એનું કારણ ધર્મની રક્ષા કરવા માટે. ભાગવત એ જ કહે છે કે પરમાત્મા વારંવાર અવતાર ધારણ કરે છે એનું કારણ કે જે ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે અને પોતાના શરીરને સૂકવી નાખ્યા છે, પોતાના લોહીને સૂકવી નાખ્યા છે અને આ ધરાને સંચિત કરી છે, એવી આ ધરાને પરમાત્મા સુખ આપવા માટે અવતાર ધારણ કરે છે. એ ઋષિ મુનિઓને સુખ આપવા માટે અવતાર ધારણ કરે છે. ભાગવતની અંદર એક વાત આવે છે કે જે ગોપી હતી ને એ ગોપી છે ને ફક્ત ભાવ હતો. ગોપી માં સ્ત્રી પણ આવે અને પુરુષ પણ આવે. ગોપી ફક્ત ભાવ છે. એ ગોપીઓ કોણ છે? ગોપીઓનું સ્વરૂપ કોણ છે? તો જે સતયુગમાં, દ્વાપરમાં જે ઋષિમુનિઓએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને પરમાત્મા પાસેથી વરદાન માંગ્યું કે અમને તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય, એ સાનિધ્ય, એ પ્રેમ આપવા માટે પરમાત્માએ ગોકુળની અંદર અવતાર ધારણ કર્યો. અને એ ગોપીઓ બીજું કોઈ નહીં
પણ એ હજારો વર્ષ સુધી જેને તપશ્ચર્યા કરીને ઋષિ મુનિઓ હતા, પરમાત્માને પ્રેમ આપવા માટે આવ્યા. આ ભાગવતની વાત છે મારા બાપ. પરમાત્મા આજે પણ આ ધરા ઉપર નિવાસ કરે છે, નકર તો બાપા કઈ ચાલે જ નહીં બધું. અરે મારા વાલા, જ્યાં વિજ્ઞાનની તાકાત પૂરી થઈ જાય છે ને, ત્યાંથી પરમાત્માની તાકાતની શરૂઆત થાય છે. એનું નાનકડી વાત કરું. ડોક્ટર ગમે એટલા ભણેલા હશે, ગમે એવા સર્જન હશે, પણ એ જ્યારે પોતાના હથિયાર નાખી દે ને, ત્યારે ઓપરેશન થિયેટર માંથી બહાર નીકળીને સૌથી પહેલી વાત એ જ કરે છે કે તમે જે ભગવાનને માનતા હોય ને એને પ્રાર્થના કરજો, હવે અમારા હાથમાં કાંઈ છે નહીં. કારણ નકર તો ભણેલા છે, સર્જન છે, એને તો બધી વસ્તુની ખબર છે, પણ છતાં પણ જ્યાં વિજ્ઞાનની તાકાત પૂરી થઈ જાય છે ને મારા બાપ, ત્યાંથી મારા ઠાકુરની તાકાતની શરૂઆત થાય છે. આવો આ ઈશ્વર છે, અને એ તો નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. એ તો મને તમને પરમાત્મામાં ધ્યાન લાગે ને એટલા માટે આ બધી મૂર્તિઓ, આ છબીઓ ને બધું બનાવ્યું છે. પરમાત્માના ચિત્રો એટલા માટે બનાવ્યા છે કે આપણું ધ્યાન કેન્દ્રિત થાય અને પરમાત્મા આવો હશે. બાકી તો પરમાત્મા કેવો છે? તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસની અંદર કહે છે કે બિनु પદ ચલહી સુનહી બિनु કાના, બિनु પદ ચલહી સુનહી બિनु કાના, કર બિनु કરહી વિધિયહિ નાના. બિनु પદ ચલહી સુનહી બિनु કાના, કર બિनु કરહી વિધિયહિ નાના. જે પગ વગર ચાલી શકે છે, આંખ વગર જોઈ શકે છે, કાન વગર સાંભળી શકે છે, એ નિરાકાર પરમાત્મા છે. એટલા માટે તો તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસની અંદર કહે છે કે જે સાંભળવામાં સમર્થ છે, બિनु પદ ચલહી સુનહી બિनु કાના. પગ વગર ચાલી શકે છે, કાન વગર સાંભળી શકે છે, હાથ વગર બધા કામ કરી શકે છે, પરમાત્મા છે. એ ઈશ્વર છે. એવા ઈશ્વરની વાતો કરવી છે. અને મારા બાપ, અધિક માસનો આ પ્રથમ દિવસ, અને પ્રથમ દિવસની અંદર પુરુષોત્તમ મહાત્મ્યમાં પ્રથમ અધ્યાય, અને પ્રથમ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજનું આગમન, એની ચર્ચા ચાલે છે. ચર્ચા પણ કેવી દિવ્ય ચાલે છે કે નૈમિષારણ્યની અંદર બ્રહ્મસત્ર ભરાણું, સૂજી પધાર્યા, સૂજીએ અનેકો કથા કરી, અને ત્યાર પછી ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે કે બાપજી, આ બધી કથા તો અમે શ્રવણ કરી છે, પણ અમને કોઈ એવી કથા કહો કે જેના દ્વારા અમને પરમાત્માની પ્રાપ્તિ થાય. એ કથા અમે ક્યારેય સાંભળી જ ન હોય, એવી કથા અમે આપની પાસેથી સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. સુખદેવજી મહારાજ સુત પુરાણી 88,000 ઋષિઓને કહી રહ્યા છે કે બાપ, અમે નૈમિષારણ્યમાં આવ્યા એ પહેલા ફરતા ફરતા છે ને, અમે ગંગાના કિનારે ગયા હતા. ગંગાના કિનારે જઈ અમે જોયું તો ત્યાં અનેકો ઋષિઓ ભેગા થઈ અને ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા. એમાં એક પરીક્ષિત રાજા પણ હતા. કારણ પરીક્ષિત રાજાએ અનશન વ્રત ધારણ કર્યું હતું. ઋષિનો અપરાધ થયો છે, એને કારણે મનની અંદર ભાર છે, બહારથી વ્યાકુળ થઈ અને એ પરીક્ષિત રાજા પોતાના પુત્ર જન્મ જઈને પોતાનું રાજ્ય સોંપી અને ગંગાના કિનારા પર બેસી અને ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. બધા ઋષિમુનિઓને પ્રશ્ન કરે છે કે બાપજી બતાવો કે જે મનુષ્યનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવું જોઈએ. સુત પુરાણી 88,000 ઋષિઓને કહે છે કે અમે પણ ત્યાં ઉપસ્થિત હતા, કોઈ જવાબ આપી શકતું નથી. બરાબર એ જ સમયે ભગવાનના અંશ અવતાર એવા સુખદેવજી મહારાજનું આગમન થાય છે. દૂરથી જાણે 100 સૂર્યો એક સાથે આવતા હોય એવું તેજોમય સ્વરૂપ ધીમે 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 ગંગાના કિનારા પર આવી રહ્યું છે. 16 વર્ષની આયુષ્ય છે અને 16 વર્ષની ઉંમર છે, અને જાણે કે કોઈ તેજોમય મૂર્તિ ધીમે 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 ગંગાના કિનારા પર આવી રહી છે. ઋષિમુનિઓ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ ગયા છે. દિગંબર અવસ્થા છે અને જટા મોટી છે,
અજાન બાહુ છે, પોતાના જે એમના હાથ છે એ ગોઠણની નીચે સુધી આવી રહ્યા છે. પોતાના તેજને કારણે સૂર્યના તેજને ઢાંકી દેતા એવા સુખદેવજી મહારાજ ધીમે 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 કરતા ગંગાના કિનારા પર આવ્યા છે. ઋષિમુનિઓએ બધાએ ઊભા થઈ એમનું સ્વાગત કર્યું છે. રાજા પરીક્ષિત પણ ઊભા થયા, સુખદેવજી મહારાજનું સ્વાગત કર્યું અને સુખદેવજી મહારાજને ઊંચા આસન પર બિરાજમાન કર્યા છે. ત્યાર પછી પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજનું પૂજન કર્યું છે. પૂજન કર્યા પછી બે હાથ જોડી એ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે બાપજી, જે મનુષ્યનું મૃત્યુ નજીક આવ્યું એમને શું કરવું જોઈએ, આપ અમને એ કહો. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આશ્વાસન આપે છે અને કહે છે કે રાજા, તમે તમારા કલ્યાણ માટે નહીં પણ લોકોના કલ્યાણ માટે પ્રશ્ન સારો કર્યો છે. આશ્વાસન આપતા કહે છે કે રાજા, તમે ચિંતા ના કરો, તમારી પાસે 7 દિવસ હજી છે. મારા બાપ, મારીને તમારી પાસે પણ 7 દિવસ. રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ છે કે 7મા દિવસે મારું મૃત્યુ છે અને મને તમને ખબર છે નહીં કે આપણું મૃત્યુ ક્યારે છે. ખબર છે મને? તમને નથી ખબર. કારણ તમે આજથી ગણો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, 7 દિવસ. 7 દિવસમાં ગમે તે દિવસે માનું તમારું મૃત્યુ નિશ્ચિત છે. જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પાકી વાત છે. તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, તમારી પાસે તો 7 દિવસ છે. 7મા દિવસે તમારું મૃત્યુ છે તમને ખબર પડી ગઈ છે. પણ હે રાજા, હવે તમે ચિંતા ના કરો. હું આપને વાત કરું છું, એક ખટવાંગ નામનો એક રાજા હતા. દેવતાઓને યુદ્ધની અંદર ખૂબ મદદ કરી હતી. એ ખટવાંગ રાજાએ દેવતાઓને નમસ્કાર કરી અને કહ્યું કે બાપજી, આપ જો અમારી પર પ્રસન્ન થયા હોય તો આપ અમને જણાવો કે અમારું મૃત્યુ ક્યારે છે. ખટવાંગ રાજાનો પ્રશ્ન સાંભળી દેવતાઓએ કીધું કે રાજા, એક જ મુહૂર્ત પછી તમારું મૃત્યુ છે. એક મુહૂર્તનો સમય છે. એક મુહૂર્ત એટલે આજની 90 મિનિટ. 90 મિનિટનું એક મુહૂર્ત હોય, એક ચોકડીયું હોય. એ એક મુહૂર્તનો સમય છે તમારી પાસે. એક મુહૂર્તમાં એક ખટવાંગ રાજાએ પરમાત્માની એવી ભક્તિ કરી કે મોક્ષના અધિકારી થઈ ગયા. અને રાજા જો એક મુહૂર્તની અંદર ખટવાંગ રાજા એક મુહૂર્તમાં ભગવાનને પ્રાપ્ત કરી શકતા હોય તો તમારી પાસે તો પરીક્ષિત રાજા 7 દિવસ છે. તમે પરમાત્માની શરણાગતિ સ્વીકારો. સત્સંગના માધ્યમ દ્વારા હું પ્રયત્ન કરીશ કે તમને મોક્ષની પ્રાપ્તિ થાય. હે રાજા પરીક્ષિત, હું તમને મંગલકારી શ્રીમદ ભાગવત કથા કહું છું. તેના દ્વારા તમને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. ભગવાનના ધામમાં તમારો વાસ થશે. ઋષિમુનિઓ, આવી રીતે સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત કથા કહી અને તેના દ્વારા પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. આવી આ મંગલકારી ભાગવત કથા છે. મારા બાપ, ભાગવત કથા છે ને એ કેમ મરવું ઈ શીખવે છે અને રામચરિત માનસ કથા છે ને એ કેમ જીવવું એ શીખવે છે. બાપ, આપણા શાસ્ત્રો બધું દઈને ગયા છે, ઋષિમુનિઓ આપણને બધું દઈને ગયા છે, પણ કર્મની કઠણાઈ એવી છે કે એનું મૂલ્ય હું તમે સમજી શક્યા નથી. બાકી નકર પોતાના જીવનને જેને ધૂળ કરી નાખ્યું, પોતાના જીવનને જેને ખતમ કરી નાખ્યું, એ ઋષિમુનિઓ આપણને કેટલું દઈને ગયા છે. મારા બાપ, બાપ ક્યારેક હાથમાં ભગવદ ગીતા આવે ને તો વાંચજો. તમારા જીવનની અંદર મારા બાપ ગમે તેવી સમસ્યા આવે, એ સમસ્યાનું સમાધાન તમને શ્રીમદ ગીતામાંથી પ્રાપ્ત થશે અને થશે. કારણ કે સ્વયં પરમાત્માના મુખેથી ગવાયેલી છે. એકવાર તમારા જીવનની સમસ્યા એ ભગવદ ગીતા લઈને બેસજો, આખું પેજ વાંચો, એ પેજ પૂરું કરો ત્યાં તમને તમારા જીવનની સમસ્યા મળી જશે. એટલું દિવ્ય. કદાચ ભગવદ ગીતાને મારા બાપ નોબેલ પુરસ્કાર આપવામાં આવે, 10 નોબેલ પુરસ્કાર આપવામાં આવે ને તોય ઓછા છે. કારણ કે એટલું બધું, એક આખી યુનિવર્સિટી એની અંદર છે. એ 18 અધ્યાયની અંદર એટલું બધું પરમાત્માએ પીરસ્યું છે, એટલું બધું પરમાત્માએ આપ્યું છે કે એની વાત પૂછો. અર્જુન જેવા અર્જુનને પરમાત્માએ પોતાનું રૂપ બતાવી દીધું, નકર અર્જુને તો ગાંડિયું છોડી દીધું હતું.
ગાંડી મૂકી અને એ રથમાં બેસી ગયો હતો. કીધું તું કેશવ મારાથી યુદ્ધ નહીં થાય. ત્યારે પરમાત્માએ હાકલ કરી હતી કે તું તો ફક્ત નિમિત્ત માત્ર છે, બાકી કરતા પણ હું છું ને કરતા પણ હું જ છું. તને તો હું નિમિત્ત બનાવું છું. એવી આ દિવ્ય ભાગવત કથા. અને મારા બાપ, આ ભારતની ધરા તો કેટલી દિવ્ય છે. અહીંયા તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને જનક જેવા કોઈ રાજા આજે પણ જો શ્રદ્ધાથી આ પૃથ્વીને ખેડે ને તો એમાંથી રમતી સીતા નીકળે. એવી આ દીકતી ભારતની ધરા છે મારા બાપ. ઋષિમુનિઓ અહીંયા છે ને મારા બાપ બધું વાવીને ગયા છે. એના દેહથી આ ધરાને સંચિત કરીને ગયા છે, જીવત કરીને ગયા છે. એવી આ દિવ્ય કથા છે મારા બાપ. સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓને કહે છે કે મારા બાપ, રામચરિત માનસ કેમ જીવવું એ શીખવે છે અને ભાગવત કેમ મરવું એ શીખવે છે. આવી રીતે સુત પુરાણીને કહેતા સાંભળી પુરુષોત્તમ મહાત્મ્ય કથાના અધ્યાયની અંદર, પ્રથમ અધ્યાયની અંદર સુત પુરાણી અને શનકાદી 88,000 ઋષિઓનો સંવાદ ચાલે છે અને સંવાદના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચવાના પ્રયત્ન કરે છે. પ્રથમ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજના આગમનની વાત કરી છે. એ આગમનની વાતની અંદર શનકાદી 88,000 ઋષિઓ અને સુત પુરાણીઓએ જે ચર્ચાઓ કરી એ ચર્ચાની વાત છે મારા બાપ. માધ્યમ ફક્ત કથા જ પણ ચરિત્રોની વાત છે. અને એમાં પણ દિવ્ય અનેક ચરિત્રોની વાત સુત પુરાણી ધીમે ધીમે ઋષિમુનિઓને કહી રહ્યા છે. એ ચરિત્રોની વાતની અંદર આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિતની સાથે જે સંવાદ થયો એની ચર્ચા કરે છે કે ભાઈ ભાગવત આવું પુણ્ય વાળું છે. તો સુખદેવજી મહારાજ અને પરીક્ષિતના સંવાદને વાત કરતા સુત પુરાણી કહે છે કે ઋષિમુનિઓ, ભાગવતનું મૂલ્ય ઘણું બધું છે. જો જીવનની અંદર કાંઈ પણ તમારે પ્રાપ્ત કરવું હોય તો ભાગવતમાંથી થશે. તમારા જીવનના ભારને ઉતારવા વાળું ભાગવત છે. એટલે કોઈ પણ કથા તમે લઈ શકો, કોઈ પણ કથા જેમાંથી જીવન જીવનના મૂલ્યોની પ્રાપ્તિ થાય એ કથા તમારા જીવનના ભારને ઉતારે છે. એ પછી કોઈ પણ કથા હોય. સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓ સાથે સંવાદ કરતા કહે છે કે સુખદેવજી મહારાજે આ દિવ્ય કથા કહી ત્યારે હું ત્યાં ઉપસ્થિત હતો અને એ કથાને મેં શ્રવણ કરી છે. ત્યારે એક આશ્ચર્ય થયું હતું કે જ્યાં કથાની શરૂઆત કરવા માટે સુખદેવજી મહારાજ, ભાગવત કથાની શરૂઆત સુખદેવજી મહારાજ કરવા માટે જઈ રહ્યા હતા, બરાબર તે જ સમયે દેવતાઓ સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં આવ્યા. આવતાની સાથે દેવતાઓએ સુખદેવજી મહારાજને કીધું કે બાપજી, તમે જે કથાનું અમૃત પરીક્ષિત રાજાને આપી રહ્યા છો એ અમૃત અમને આપો. એના બદલામાં અમે આ સ્વર્ગનું જે અમૃત છે એ અમૃત પરીક્ષિત રાજાને પાઈ દેશું, જેથી કરી પરીક્ષિત રાજા અમર થઈ જશે, પછી એમને મૃત્યુનો ભય રહેશે નહીં. સુખદેવજી મહારાજ સમજી ગયા કે આ દેવતાઓ છે ને એ મફતનું લેવા માટે આવ્યા છે. અધિકાર વગર કોઈને કઈ અપાય નહીં. અધિકારી વ્યક્તિને જ એ વસ્તુ અપાય. મારા વાલા, જેને સ્વાદની ખબર પડતી હોય એને રસોઈ ચાખવા માટે અપાય. જેને સ્વાદની ખબર ન પડતી હોય એને તમે રસોઈ ચાખવા માટે આપો તો કાંઈ મીઠું વધારે નખાઈ દે, કાંઈ મરચું વધારે નખાઈ દે. એમ અધિકાર વગરની કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તો એનું કોઈ મૂલ્ય રહેતું નથી. માટે સુખદેવજી મહારાજને ખબર પડી ગઈ કે દેવતાઓ આવ્યા છે. માટે સુખદેવજી મહારાજે પરીક્ષિતને પ્રશ્ન કર્યો કે રાજા, આ દેવતાઓ આવ્યા છે, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે. એ સ્વર્ગનું અમૃત જો તમે લેશો તો તમે અમર થઈ જશો, અને એ સ્વર્ગના અમૃતના બદલામાં દેવતાઓ મને કથાનું અમૃત આપવાની વાત કરે છે. તમારે કયું જોઈએ છે? સુખદેવજી મહારાજની વાત સાંભળી પરીક્ષિત રાજાએ કીધું કે બાપજી, મારી માટે કઈ દવા ઉત્તમ છે એ મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ સ્વર્ગનું જે અમૃત છે એ કાચનો ટુકડો છે અને આ કથાનું જે અમૃત છે એ મહામૂલી મણી છે. તમારે કયું જોઈએ છે? ત્યારે બે હાથ જોડી પરીક્ષિત રાજાએ કીધું કે બાપજી, તમારું શરણ અમને પ્રાપ્ત થયું છે એટલે મૃત્યુનો અમને ભય છે નહીં. તમે અમને અભયદાન આપ્યું છે, માટે અમારે તો મહામૂલો મણી એટલે કે ભાગવતનું અમૃત જ જોઈએ છે, કથામૃત જોઈએ છે. દેવતાઓ ત્યાંથી જતા રહ્યા છે. કહેવાનો મારો તાત્પર્ય મારા બાપ એ છે
કે જીવન રૂપી આ જે રથ ચાલે છે એ જીવન રૂપી રથના સારથી જો ભગવાનને બનાવી દેવામાં આવે તો મારા બાપ બહુ ભરોસા સાથે તમને કહું છું કે રથ છે ને સીધા રસ્તે જ લઈ જશે. અર્જુન જેવા અર્જુનના સારથી પરમાત્મા થયા તો આપણા જીવનના સારથી પણ પરમાત્માને બનાવવાના છે. આપણા જીવનના સારથી પરમાત્મા બની જશે. આ જીવન રથના સારથી પરમાત્મા બની જશે એટલે રથ છે ને મારા બાપ હાલક ડોલક નહીં થાય, સીધા રસ્તે થઈ જાય. જેને રસ્તાની ખબર હોય ને એને ડ્રાઈવર બનાવે. હા, જેને રસ્તાની ખબર હોય એને ડ્રાઈવર બનાવાય. જો રસ્તો અજાણો વ્યક્તિ ગાડી ચલાવતો હશે તો એ ઊંધા રસ્તે લઈ જશે. ખબર જ નથી એવા રસ્તે લઈ જશે, પછી અટવાવું પડે. પણ પેલાથી જ તે જાણીતા વ્યક્તિને જેને રસ્તાની ખબર છે એવા વ્યક્તિને સોંપી દઈએ કે ભાઈ આ ગાડી, આ ચાવી તમારે અમને આ સ્થાન પર લઈ જવાનું છે, રસ્તો જાણો છો તમે, અમને લઈ જાજો. એટલે પછી ગાડી ત્યાં જ ઊભી રહે. એમ આ જીવન રૂપી રથના સારથી પરમાત્મા કૃષ્ણને બનાવી દેશો ને મારા બાપ, એટલે રથ ક્યાં જઈને ઊભો રહેશે કે જ્યાં યોગ્ય જગ્યા હશે ત્યાં જ જઈને ઊભો રહેશે. માટે પરમાત્માનું થાવું પડે એની માટે. અને દિવ્ય છે આ કથાઓ, તો બધી બહુ અદ્ભુત કથાઓ છે મારા બાપ. જીવનની અંદર મારા બાપ કથા રૂપી અમૃત, જો આ પુસ્તકની મસ્તી તમારા મસ્તકમાં આવી જશે ને પછી બીજી કોઈ મસ્તીની જરૂર નહીં પડે. એવી આ પુસ્તકની મસ્તી છે. હું મારી કથાઓમાં, મારી ભાગવત કથાઓમાં ઘણીવાર હું કહું છું કે આ દિવ્ય કથાઓની જે મસ્તી છે એની મસ્તકમાં ઉતરી જવી જોઈએ. પણ બાપ કર્મની કઠણા એવી છે કે આપણે બધા કથામાં બેસીએ છીએ પણ આપણામાં કથા બેસતી નથી. થાય છે એવું. એ નાનકડી વાત કરું તમને. એકવાર ગામની અંદર કથાનું આયોજન થયું. ગામના બધા લોકો ખૂબ આનંદિત થયા. બધા લોકોને થયું કે ચાલો સત્સંગ મળશે આપણને. એટલા માટે સત્સંગની પ્રાપ્તિનો આનંદ બધાને હતો. એમાં બહેનોનું મંડળ પણ હતું. એમાં એક ડોશીમાં દરરોજ જતા એ મંડળમાં અને સત્સંગ કરતા. પણ ડોશીમાને બપોરે સુવાની ટેવ, એટલે કથામાં જાય નહીં. કથા ખૂબ સરસ એવી કથા ચાલી રહી હતી. પુરાણી દાદા સારી એવી કથા કહી રહ્યા હતા, પણ એ માળી કથામાં જાય નહીં. બહેનોને થયું કે ગમે થાય પણ માળીને કથાની અંદર તો આપણે લઈ જ જવા છે. એટલા માટે એક દિવસ ખૂબ તાણ કરી કે ભાઈ તમે કથામાં આવો. કથામાં જે પુરાણી દાદા જે વાતો કરે છે એ વાતો એવી છે, એમના સૂત્રો એવા છે કે સીધા આપણને હૃદયની અંદર વાગે. એટલા માટે ખૂબ બધાએ તાણ કરી એમને કે ભાઈ તમારે આવવું જોઈએ. ખૂબ સમજાવ્યા કે ભાઈ આવી દિવ્ય કથા આપણા ગામમાં ચાલી રહી છે તો તમારે તો એમાં આવવું જ જોઈએ. એટલા માટે માડીને થયું કે ભાઈ મારે કેમ જાવું, કારણ કે બપોરે મને ઊંઘ આવી જાય અને કથામાં જો સૂઈ જઈએ તો કોકનું ધ્યાન જાય તો ઉપાધિ થાય. તો કરવું શું? પણ બેનો કે છે હાલો ને કે જાઓ. એટલા માટે એ માજી તૈયાર થયા કથામાં જવા માટે. કથામાં આવ્યા. બપોરનું સત્ર હતું 3 થી 6 નું. માડીને વિચાર આવ્યો કે હું સૌથી છેલ્લે બેહું, જેથી કરીને કદાચ ઊંઘ આવે તો અહીંથી જતું રહેવાય, ઊભું થઈને જતું રહેવાય. એટલા માટે છેલ્લે થાંભલે બેઠા, છેલ્લી જગ્યાએ બેઠા અને થાંભલાનો ટેકો લીધો. ધીમે 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 કથાની શરૂઆત થઈ અને કથાની જેવી શરૂઆત થઈ એવી માજીને તો ઊંઘ આવવા માંડી, કારણ કે બપોરે સુવાની ટેવ હતી. ઊંઘ આવવા માંડી. એટલા માટે માજી જોકે ચડ્યા. ધીમે 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 મહારાજ કથાની શરૂઆત, અને કથાની શરૂઆતની અંદર જ માજીને આવી ઊંઘ આવવા માંડી. એટલા માટે માજી કે છે કે હવે તો ઊંઘ ચડી છે, કરશું શું? ઊભું થઈને જવાય પણ નહીં, કારણ કે કથાની શરૂઆત થઈ ગઈ છે. વિચાર કરે છે. વિચાર કરતા 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 કથા સાંભળે છે. એમાં બરાબર બન્યું એવું કે એક ભાઈ પોતાનો બકરો લઈ અને કથામાં સાથે આવ્યા હતા. એ ભાઈને એવો આશ્રય હતો, એવો વિચાર આવ્યો કે ભાઈ હું કથા પણ સાંભળી લઈશ અને એ દરમિયાન મારો બકરો ચરી પણ લેશે. ત્યાં ચોગાનની અંદર ઘણું બધું ઘાસ છે તો ત્યાં ચરી લેશે. એટલે એ ભાઈએ છેલ્લા થાંભલે એ બકરાને બાંધ્યો હતો. દોરડું મોટું રાખ્યું હતું જેથી કરીને ચરી શકે.
આ બાજુ ધીમે 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 કરતા કથાનો પ્રવાહ ચાલુ થયો. માજી ને ઊંઘ આવવા માંડી. માજી જોકે ચીડ્યા એટલે બકરો છે એ માજીની પાસે આવ્યો. માજી જેવા જોકે ચડે માથું નમાવે એટલે બકરાને એવું થાય આ મને છે ને યુદ્ધ કરવા માટે આમંત્રિત કરે છે, મારી યારે બાંધવા માટે આવી રીતે કરે છે. પણ માજી તો ઊંઘમાં હતા, ઝોકા આવતા હતા. આ બાજુ બકરા એક બે વાર તો જવા દીધા, હામાં માથા માજીએ માર્યા, એક બે વાર જવા દીધા. પણ જેવું ત્રીજી વાર માજી માથું નમાવ્યું ઈ ભેગું બકરાએ સીધું માથું માજીને માર્યું. માજીને માર્યું એટલે માજીની નીંદર ઉડી ગઈ. માજી ત્યાંથી દૂરથી બેઠા બેઠા કે મારા તમે ધીરે ધીરે શબ્દો મારો, મને માથામાં વાગે છે. એટલે માજીને તો ઢોકળું થઈ ગયું હતું. પાછું માજીને ધીમે 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 કથા પ્રવાહની અંદર જોડાના પાછા ઝોકા આવવા માંડ્યા. ફરીવાર બકરાએ એનો ઈ પ્રયોગ માજી ઉપર કર્યો. માજી ઉપર જેવો પ્રયોગ કર્યો ને માજીને પાછું માર્યું, માજીને ઢોકળું થઈ ગયું. ત્યાં પાછળ બેઠા બેઠા માજી પાછા કે મારા ધીમે ધીમે તમે શબ્દો મારો, મને વાગે છે માથામાં, મને ઢોકળું થઈ જાય છે. મારો કહેવાનો આશ્રય ઈ જ છે બાપ, જ્યાં સુધી કથામાં પ્રેમ ન આવે, જ્યાં સુધી કથા પ્રત્યે અનુરાગ ન જાગે, ત્યાં સુધી મારા બાપ આ કથા છે ને કથાની વ્યથા બની જાય. પણ કથા ક્યારે કથા બની જાય? જ્યારે તમે તમારા જીવનમાં એ કથાને ઉતારો, તમારું જીવન કથામય બને, ત્યારે મારા બાપ આ બધું પ્રાપ્ત થાય છે. આ સહજ નથી, એમને આ બધું પ્રાપ્ત થતું નથી. એની માટે તો ભગવાન પ્રત્યે તમારો અનુરાગ હોવો જોઈએ. શાસ્ત્ર મને તમને એ સમજાવે છે કે ભગવાન પ્રત્યેનો અનુરાગ એ જીવનને ઉદ્ધારક છે, તમારા જીવનનો ઉદ્ધાર કરી નાખે. પણ ક્યારે? એ પરમાત્મા પ્રત્યેનો અનુરાગ હોય ત્યારે. ઈશ્વર પ્રત્યેનો અનુરાગ મારા બાપ જ્યારે જ્યારે તમારા જીવનની અંદર એ આવવા મળશે ને એટલે પરમાત્મામય બની જશો. પરમાત્મામય બનશો એટલે આ જગત બધું મિથ્યા લાગશે. આ સુંદર કથા છે. આ સુંદર કથા દ્વારા પરમાત્માને પ્રાપ્તિ કરવાની, પરમાત્માના ગુણોને ગાવાનો પ્રયત્ન કરવાનો છે. હરે રામ